નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 5 ની અંદર આપનું ફરી સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 1 જે આપણો મુખ્ય એકમ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ, સૌથી પહેલા યુનિટ 1 છે, વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, પાઠનું નામ જ એવું છે કંઈક, બરોબર, કે આ યુનિટની અંદર શું છે. તો ચાલો જોઈએ. પાઠ શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા એક્ટિવિટી એક છે એના વિશે જ આપણે અભ્યાસ કરી લઈએ. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો. ચાલો, નીચે તમને જે કાવ્ય આપેલું છે એ આપણે જોઈએ. અ રેપ રેપ. ચાલો સ્ટાર્ટ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. Here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. ફરી એકવાર જોઈ લેજો મિત્રો. આ રેપ રેપ છે. સૌથી પહેલા જોઈએ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. કીપ ધ રિધમ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. જો મિત્રો, આપણે આ જે કાવ્ય આપેલું એ આપણે સાંભળ્યું. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 ની અંદર જોઈશું. હજો એક્ટિવિટી 2 છે એ આપણે સમજવાની છે. તો આપણે એક્ટિવિટી 2 જોઈએ. નીચેના ચિત્રોમાં કેટલા ડેશ ડેશ ડેશ. હવે તમને જુઓ પેજ નંબર 25 ઉપર. જો તમારા પાસે ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક છે તો તમારે હારે રાખવાનું છે, કારણ કે હવે આપણે ચિત્ર દ્વારા માહિતી મેળવવાની છે, એટલે તમારા પાસે પાઠ્યપુસ્તક હોવી જરૂરી છે. પાઠ્યપુસ્તક નહીં હોય તો તમને ખ્યાલ આવશે નહીં. તો બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાનું જે પાઠ્યપુસ્તક છે એ પોતાની સાથે રાખશે. અને જો પાઠ્યપુસ્તક પાસે છે તો પેજ નંબર 25 પેજ નંબર છે એ ખોલીને તમારે રાખવાનું છે. હજુ પેજ નંબર 25 ઉપર એક્ટિવિટી 2 આપેલી છે, જેની અંદર આપણે માહિતી મેળવશી. એક્ટિવિટી 2 જુઓ. તમને ઘણા બધા ચિત્રો આપેલા છે. તમને ઘણા બધા ચિત્રો આપેલા છે. તો ઉપર તમને નામ આપેલા છે. એક્ઝામ્પલ તરીકે એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ વગેરે વગેરે. જે ચિત્ર આપેલા છે એના જ ઉપર નામ આપેલા છે. હવે તમારે જોવાનું છે કે ચિત્રની અંદર જે વસ્તુના નામ આપેલા છે એ કેટલી વાર વસ્તુ આવેલી છે. એક્ઝામ્પલ તરીકે એપલ્સ આપેલું છે તો ચિત્રની અંદર કેટલા સફરજનો આપેલા છે એ સફરજનની ગણતરી કરવાની છે અને પછી ઉપર તમારે લખવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલું જે ફ્લાવર્સ આપેલું છે, જોઈએ. ફ્લાવર્સ એટલે શું થાય? ફૂલો. ફ્લાવર્સ એટલે ફૂલો. ચેક કરજો કેટલા ફૂલો છે. તો જુઓ, તમને બુક આપેલી છે, તમે ચેક કરજો હારે. સૌથી પહેલા દેડકાના બાજુમાં આપેલું છે 1. ત્યારબાદ તમે જોઈ શકો છો બીજું આપેલું છે નીચે 2, 3, 4 અને 5. કેટલા ફ્લાવર્સ છે? ફૂલો કેટલા છે? 5 છે. તો ફ્લાવર્સ કેટલા છે? 5. ત્યારબાદ જોઈએ એપલ્સ. સફરજનની વાત કરેલી છે. હવે સફરજન જુઓ કેટલા છે આપેલા. તો સૌથી પહેલા આપેલું છે 1, 2, 3 અને 4. કેટલા છે? 4 છે. એપલ્સ કેટલા છે? 4. તમારી જાતે પણ ગોતવાના છે. ત્યારબાદ કીધું છે કાર્સ. હાલો જુઓ કેટલી ગાડીઓ આપેલી છે. ચેક કરો, તમારી જાતે ચેક કરજો કેટલી ગાડીઓ છે. તો જુઓ, શરૂઆતમાં જ આપેલી છે 1, 2, 3, 4.
ત્યાર ફરી જે કરવું જોઈએ 1 2 3 4 5 ગાડી છે તમને કુલ 5 આપેલી છે તો કાર્સમાં કેટલી હશે 5. ત્યારબાદ જોઈએ બસીસ. બસો કેટલી છે? બસીસ એટલે એક કરતાં વધારે બસો છે. ચાલો ગણીએ બસ કેટલી છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ઉપરથી. તમે જોતા હો બસ તમને દેખાય છે? હા. એક બસ દેખાણી? હા. પછી જુઓ 2 અને 3. 3 બસ છે ચિત્રની અંદર કુલ. તો લક્ષી બસીસ કેટલી છે? 3 એટલે કે 3. ત્યારબાદ નામ આપેલું છે કેમલ્સ, ઊંટો. જુઓ કેમલ્સ. જોઈએ કેટલા ઊંટો આપેલા છે. તો ચિત્રની અંદર તમે જોઈ શકો છો. શરૂઆતમાં જુઓ પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં હા એક ઊંટ છે. ત્યારબાદ 2 3 4 અને 5. 5 ઊંટ આપેલા છે. તો કેમલ્સ કેટલા છે? 5 એટલે કે 5. હવે જોઈએ આગળ રેબિટ્સ. રેબિટ્સ એટલે થાય સસલાઓ. જુઓ કેટલા સસલાઓ આપેલા છે. તો શરૂઆતથી જોઈ શકીએ આપણે કે પહેલી લાઈનમાં છે ને, બીજી લાઈનમાં 2 છે. ત્યારબાદ ત્રીજી લાઈનમાં 1 3 પછી 4 છે નીચે આપેલું, 5 6. કેટલા છે? રેબિટ 6 એટલે કે 6 આપેલા છે. કેટલા સસલા છે? 6. હવે સસલાઓ પછી આવશે ફ્રોક્સ. દેડકાઓ જુઓ કેટલા છે. શરૂઆતથી ગણી તો શરૂઆતથી તમને દેખાય છે 1 2 3. ત્યારબાદ નીચે 4 5 6 7 8 9. ફ્રોક્સ કેટલા દેડકાઓ છે? 9 છે કુલ. તો આપણે લખશી 9. હવે જોઈ બનાનાસ. કેળાઓ કેટલા છે? ચાલો મિત્રો જે બનાનાસ છે તમારે જાતે લખવાના છે. જુઓ કેટલા આપેલા છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. શરૂઆતથી જોતો જજો. 2 કેળા હોય તો આપણે એક જ ગણશી રીતે 1 2 3 4. ફરી જોઈએ 1 2 3 4 5 6 7 8. કેટલા આપેલા છે? 8 આપેલા છે. તમે જોયું હશે તમારી બુકની અંદર 8 છે. બરોબર. તો આપણે લેખા 8. હવે એક્ટિવિટી 2 બાદ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. પણ આપણે અત્યારે એ વાક્ય બોર્ડની અંદર લખવા નથી. આગળની જે એક્ટિવિટી છે એક્ટિવિટી 3A એ આપણે અભ્યાસ કરીશું. જુઓ એની અંદર આપણે ડીપમાં માહિતી મેળવશું. એક્ટિવિટીનું નામ છે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ. હિતુસ ક્લાસરૂમ. જોઈએ એક્ટિવિટી 3A. શું નામ છે? હિતુસ ક્લાસરૂમ. હિતુસ ક્લાસરૂમ એટલે થશે હિતુનો વર્ગખંડ. હિતુ છે એક વિદ્યાર્થી છે અને એના વર્ગખંડની વાત કરેલી છે. હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ. ચાલો આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ શું કીધું છે. શરૂઆતથી જોઈએ તો ચિત્ર જુઓ. શિક્ષક છે એ અભ્યાસ કરાવે છે. તેઓ એક પ્લેટફોર્મ પર ઊભા છે. વિદ્યાર્થીઓ છે એ બેઠા છે. પુસ્તક ખુલી છે. દરવાજો દેખાય છે. બારી છે. બુલેટિન બોર્ડ છે. કબાટ બોર્ડ છે. ડસ્ટબિન છે વગેરે. ચાલો હવે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે પાઠને વાંચીશું. ત્યારબાદ આપણે એનું ભાષાંતર કરીશું. જોઈએ લુક એટ હિતુસ ક્લાસરૂમ. Hitu and his friends are in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it.
Hitu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a bank on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Ritu's classroom is clean and airy. ચાલો આપણે પાઠનું વાંચન કર્યું. હવે આપણે સવિસ્તર આપણે શરૂઆતથી માંડી વાંચી અને ગુજરાતીમાં આપણે શું કરશું એનું અનુવાદ કરીશું. જોઈએ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે શું થાય તો આપણે નીચે શબ્દાર્થ જોઈશું. લુક એટલે જોવું. લુક એટલે જોવું. લુક એટ એટલે થાય ની તરફ. એટ એટલે ની તરફ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુસ એટલે કે હિતુના ક્લાસરૂમ એટલે વર્ગખંડ તરફ જુઓ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુના વર્ગખંડ તરફ જુઓ. તો બધા જ ચિત્રમાં આપેલું છે એમાં ધ્યાન આપજો. આ એક હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ આપેલો છે. ચાલો જોઈએ શું છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એટલે હિતુ, એન્ડ એટલે અને, હિઝ એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. હિતુ અને તેના મિત્રો છે એ ક્યાં છે? ક્યાં છે? ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર. હિતુ અને એના મિત્રો છે તમને ચિત્રમાં દેખાય છે એ બધા ક્યાં છે? વર્ગખંડની અંદર છે. આગળ જોઈએ. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. યાદ રાખજો પ્રશ્ન પૂછાઈ શકે કે હિતુનો ક્લાસરૂમ કેવો છે? નાનો છે, મોટો છે, કેવો છે? તમને કીધું છે ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. બિગ એટલે મોટો. બિગ એટલે થાય મોટું. અહીંયા વર્ગખંડની વાત કરી છે તો હિતુનો જે વર્ગખંડ છે એ મોટો છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ધ વોલ્સ આર પિંક. ધ વોલ્સ. વોલ્સ એટલે શું થાય? દિવાલ. ધ વોલ્સ આર પિંક. પિંક એટલે શું થાય? ગુલાબી કલર. પિંક એટલે ગુલાબી. પિંક એટલે ગુલાબી. હજુ શું કીધું છે તમે? ધ વોલ્સ આર પિંક. હવે જે દિવાલો છે એ કેવા કલરની? ગુલાબી કલરની છે. ચિત્રમાં તમને દેખાતી નહીં હોય કારણ કે ચિત્ર છે એ બ્લેક એન્ડ વ્હાઇટ છે. હવે આપણે ભાષાંતર પ્રમાણે જોઈશું. ધ બોર્ડ ઇઝ બ્લેક. એટલે જે બોર્ડ છે લખવાનું પાટિયું એ કેવું છે? કાળા કલરનું છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. હવે જુઓ સીલિંગ એટલે શું થાય? સીલિંગ એટલે થાય છત. સીલિંગ એટલે છત. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. વ્હાઇટ એટલે સફેદ. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ એટલે ઉપરની જે છત આવે એ છત કેવી છે? સફેદ છે. વ્હાઇટ એટલે સફેદ. આગળ જોઈએ. ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ધેર આર ટુ એટલે બે, વિન્ડોઝ એટલે બારી, ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં બે બારીઓ છે. વર્ગખંડની અંદર બે બારીઓ છે. યાદ રાખજો હિતુનો જે વર્ગખંડ છે એમાં બે બારીઓ છે. આગળ જોઈએ. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. હવે જુઓ જે બારી છે એની જે ફ્રેમ આવે ને મઢેલી પડતી કોરા એનો કલર કેવો છે? કેવો કલરની છે? ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. ભૂરા કલરની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ધ ડોર્સ આર બ્રાઉન ટુ એટલે કે જે ડોર્સ દરવાજાઓ છે એ પણ કેવા છે? ભૂરા કલરના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. હવે જો ભોંયતળિયાની વાત કરે, ફ્લોર છે ફર્સ્ટ ફ્લોર કહીએ આપણે ભોંયતળિયું, એ કેવું છે? ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર છે એ કેવો છે? એકદમ ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ.
ક્લીન એટલે સ્વચ્છ. ભોંયતળિયું છે એકદમ સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન. ધ બેન્ચીસ એટલે કે જે બેસવાની બેન્ચો હોય કેટલી એક કરતાં વધારે છે. ધ બેન્ચીસ બાકડાઓ છે બેસવાના જે એ કેવા છે? ક્લીન એટલે સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચો પણ કેવી સ્વચ્છ છે. ધેર ઇઝ ધ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. ધેર ઇઝ ત્યાં અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. ત્યાં બારીની પાસે એક બુલેટિન બોર્ડ છે. હવે બુલેટિન બોર્ડ કોને કહેવાય? તો કે વર્ગખંડની અંદર તમે કોઈ પણ ચિત્ર દોર્યા હોય, જનરલ નોલેજના કોઈ પણ ટોપિક લખ્યા હોય, અથવા કોઈ પણ એવું સારું કામ લખાણ સ્વરૂપે કર્યું હોય તો એને તમે જેમ નોટિસ બોર્ડમાં મૂકો એ જ રીતે બુલેટિન બોર્ડ છે એ વર્ગખંડની બાજુમાં આપેલું હોય છે, જેમાં તમે તમારી આવડતની જે કલાકૃતિ હોય તેને મૂકી શકો છો. તો બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે? વિન્ડો, દરવાજો, વિન્ડો એટલે કે જે બારી છે એની બાજુમાં છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા કલરનું છે. કેવા કલરનું છે? લીલા કલરનું. આપણને ખ્યાલ હોય કે બુલેટિન બોર્ડ હોય એમાં મેં ચિત્ર દોર્યું, મૂકવા જાવ તો મને પિન આપેલી હોય, એ પિન લઈને બુલેટિન બોર્ડમાં શું કરવાનું હોય? બેસાડી દેવાની હોય, જેથી કરીને તમારું બુલેટિન બોર્ડમાં તમારું જે ચિત્ર હોય એને શું થાય? ચીપકે, અલગ થાય નહીં. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. હવે યાદ કરજો ધ્યાન. શું કીધું? ધેર આર પિક્ચર્સ. ધેર આર એટલે કે પિક્ચર્સ. ધેર આર એટલે કે ત્યાં, પિક્ચર્સ એટલે ચિત્રો. ઓન ઇટ. ઓન ઇટ એટલે કે બુલેટિન બોર્ડ છે તેના ઉપર ચિત્રો છે. બુલેટિન બોર્ડ ઉપર ચિત્રો છે. અહીંયા ઈટ એટલે કે સર્વનામ. કેના માટે વપરાણું છે? બુલેટિન બોર્ડ માટે સર્વનામ ઈટ વપરાણું છે. આગળ જોઈએ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આ પ્રશ્ન પૂછાઈ શકે, યાદ રાખજો. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે યાદ રાખજો કઈ જગ્યાએ બેસે છે? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ એટલે પહેલી, બેન્ચ એટલે બેન્ચ. હિતુ છે એ પહેલી બેન્ચે બેસે છે, છેલ્લી બેન્ચે બેસતો નથી. હિતુ છે એ વર્ગખંડની અંદર સૌથી પહેલાની જે પહેલી બેન્ચ છે એ પહેલી બેન્ચે બેસે છે. સીટ એટલે બેસવું. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. હજો વર્ગખંડ છે એની અંદર પ્લેટફોર્મ આવેલું છે. પ્લેટફોર્મ એટલે કે આપણે જે શિક્ષક છે ઉપર ઊભા રહી શકે અને લખી શકે ને એની વાત કરી છે, એ પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. હવે ધ ટીચર્સ ટેબલ એટલે કે શિક્ષકનું જે ટેબલ છે એ ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર છે. હવે આપણે ખબર છે કે પ્લેટફોર્મ ખ્યાલ આવ્યો બધાને? પ્લેટફોર્મ એટલે કે શિક્ષક ઊભા રહેવા માટેની જે લાકડાનું જે બનાવવા છે ટેબલ જેવું, એને શું કહેવામાં આવે છે? પ્લેટફોર્મ કહેવામાં આવે છે. આગળ જોઈ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ધ ચેર, ચેર એટલે ખુરશી. ક્યાં છે? નિયર. નિયર એટલે પાસે, નજીક. નિયર એટલે નજીક. કોની નજીક છે? ધ ચેર ઇઝ નિયર ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. જો ખુરશી છે એ ટેબલની પાસે છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યુ. હવે યાદ રાખજો કેની વાત કરી છે? ધ ચેર ખુરશીની વાત કરી છે, એન્ડ ધ ટેબલ અને ટેબલ બંને કેવા છે? આર ન્યુ. ન્યુ એટલે નવા. ન્યુ એટલે નવા. શું નવા છે? ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યુ. ખુરશી અને ટેબલ છે એ બંને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ બુક એટલે બુક છે એ ક્યાં છે? ઓન ધ ટેબલ. ટેબલ પર બુક છે. ધ બુક ઇઝ વેરી થીક. હજુ યાદ રાખજો બુક કેવી છે? ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે થાય જાડી. થીક એટલે થાય જાડી. થીન એટલે પાતળી, થીક એટલે જાડી. બુક કેવી છે? જાડી છે. ધ બુક ઇઝ વેરી થીક. બુક છે એ ખૂબ જ જાડી છે. વેરી એટલે ખૂબ જ. ધ બુક ઇઝ વેરી થીક. વેરી એટલે ખૂબ જ જાડી છે. હજુ એ કઈ બુક છે તે? આ ખાસ યાદ રાખજો એ કઈ બુક છે? તો આન્સર છે ઇટ ઇઝ અ ડિક્શનરી. તે ડિક્શનરી છે, શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. હવે વાત કરી શિક્ષકની કે શિક્ષક ક્યાં છે વર્ગખંડમાં? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ ટીચર શિક્ષક છે ઇઝ નિયર. નિયર એટલે પાસે, નજીક. નિયર ધ બ્લેકબોર્ડ શિક્ષક છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે, બ્લેકબોર્ડની પાસે છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. ધેર ઇઝ અ ચોક સ્ટીક એટલે ચોકની વાત કરી છે. ક્યાં? ઇન હિઝ હેન્ડ તેના હાથમાં ચોક છે, એટલે કે શિક્ષક છે એના હાથમાં ચોક છે.
અભ્યાસ કરાવતા હશે તો એના હાથમાં શું છે? ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. હવે વાત કરી છે ચોક સ્ટીક એટલે હાથમાં જે ચોક છે એ કેવો, એનો કલર કેવો છે? ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. એના હાથમાં જે ચોક છે એનો રંગ સફેદ કલરનો છે. આગળ, ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ધેર ઇઝ અ કપબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ. કપબોર્ડ એટલે કબાટ, તેજુરી જે કઈ નાની. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ ટેબલ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. સોરી, ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. હયો ધેર ઇઝ અ કપબોર્ડ એટલે કે કબાટ ક્યાં છે? નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની બાજુમાં કબાટ છે. હવે કબાટનું લોકેશન પૂછે ભાઈ કબાટ ક્યાં છે, તો કબાટ છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. આગળ જોઈએ, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ધેર આર સ્ટોરી બુક્સ એટલે વાર્તાના પુસ્તકો ક્યાં છે? ઇન ધ કપબોર્ડ. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુ છે? કે ધેર ઇઝ અ ડસ્ટબિન. ડસ્ટબિન એટલે શું થાય? કચરા પેટી છે. ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં કચરા પેટી છે. હવે એ વાત થાય કચરા પેટી ક્યાં છે, તો જુઓ, ઇટ ઇઝ નિયર ધ ડોર. તે ક્યાં છે? નિયર એટલે નજીક. કેની નજીક? કેની પાસે? ધ ડોર. તે દરવાજાની પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો જે વર્ગખંડ છે એ કેવો છે? ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ, એન્ડ એરી એટલે હવા ઉજાસ વાળો. કેવો? હવા ઉજાસ વાળો. એરી એટલે થશે હવા ઉજાસ વાળો. હવા ઉજાસ વાળો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3 એની અંદર હિતુના વર્ગખંડની વાત થઈ હતી કે એનો વર્ગખંડ છે કેવો છે? મોટો છે. એમાં કઈ કઈ વસ્તુઓ પડેલ છે. હિતુ છે વર્ગખંડમાં ક્યાં બેસે છે? ટેબલ ઉપર કઈ ચોપડી હતી? જાડી હતી કે પાતળી હતી? કેની બુક હતી? સ્ટેશનરી બુક હતી કે ડિક્શનરી હતી? આ બધી જ માહિતી આપણે મેળવી. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3B. એક્ટિવિટી 3B જોઈએ તો જુઓ, હવે આપણે એમાં શું કરવાનું છે? એક્ટિવિટી 3B. જોઈએ, ફકરામાં આવેલ શબ્દોની નીચે લીટી કરો. હવે ફક્ત વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પેજ નંબર 28 પાઠ્યપુસ્તકના પેજ નંબર 28 ઉપર તમને જે ઉપર શબ્દો આપેલા છે એમાં તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે ખાસ ધ્યાન આપજો. તમારે બધા જ આપેલા શબ્દો વાંચવાના છે. પેજ નંબર 28 પેજ નંબર ઉપર જેટલા તમને ઉપર શબ્દો આપેલા છે એ શબ્દો તમારે વાંચવાના છે. સમજાણું? હવે તમે શબ્દ વાંચશો તો તમને શું કીધું છે? ફકરામાં આવેલ શબ્દોની નીચે લીટી કરો. હવે આપણે જે હિતુનું ક્લાસરૂમ ભણી ગયા, હિતુસ ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ, એની અંદર તમને જેટલા સ્પેલિંગમાં લખાયા તમે અથવા તો ફકરામાં કોઈ પણ જગ્યાએ સ્પેલિંગ આવતા હોય એ તમારે યાદ રાખવાનું છે. હવે તમે જુઓ, ફકરામાં તમને સ્પેલિંગ આપેલા હતા, એમાંથી તમને અમુક સ્પેલિંગ એટલે કે અમુક શબ્દ છે અહીંયા આપેલા છે. હવે તમારે જોવાનું છે એવા કયા કયા શબ્દો છે જે તમને અહીં આપેલા છે અને ફકરામાં પણ હતા. અત્યારે તમને જે શબ્દ આપેલા છે એમાંથી એવા કેટલા શબ્દો છે જે પેરેગ્રાફ એટલે કે ફકરામાં આગળ આપેલા હતા. એ શબ્દો નીચે તમારે લીટી કરવાની છે. બરોબર? ચાલો જોઈએ. સૌથી પહેલા આપેલું છે પ્લેટફોર્મ. પ્લેટફોર્મ શબ્દ છે એ આપણે ભણવામાં આવ્યું હિતુસ ક્લાસરૂમમાં. હા, પ્લેટફોર્મનો ઉલ્લેખ થયો તો શિક્ષક છે એના ઉપર તો ભણાવતો હતા. તો પ્લેટફોર્મ શબ્દ છે એના નીચે તમારે સૌએ લીટી કરવાની છે. પેન હારે રાખજો અને લીટી કરજો. પેલો શબ્દ છે પ્લેટફોર્મ, એ ફકરામાં આપેલ હતો તો લીટી કરો નીચે, અંડરલાઈન. પ્લેટફોર્મ નીચે કરી બધાએ? સરસ. ચાલો હવે ત્યારબાદ નીચે શબ્દ આપેલો છે બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ વિચારો, ભણવામાં આવી ગયું આપણે આગલા લેક્ચરમાં? પાઠની અંદર આવ્યું હતું બુલેટિન બોર્ડ હિતુસ ક્લાસરૂમ? હા, આવ્યું હતું. કરો અંડરલાઈન નીચે. બુલેટિન બોર્ડ નીચે અંડરલાઈન કરવાની છે કારણ કે આપણે હિતુસ ક્લાસરૂમ છે એમાં શબ્દ આવેલો છે.
પછી આપેલો છે ફેન. ફેન એટલે પંખો. આ શબ્દ આપણે સાંભળ્યો આગળ? ના. ફેન છે એવો ક્યાંય ઉલ્લેખ થયો નથી, તો એને નીચે અંડરલાઈન કરવાની નથી. ત્યારબાદ છે પેન. પેનનો ઉલ્લેખ થયો તો ક્યાંય ફકરામાં? ના, પેન શબ્દ આવેલો નથી. હવે બીજી લાઈનમાં આવો, ઊભી લાઈન. વિન્ડો આપેલું છે. વિન્ડો એટલે બારી. હા, એનો ઉલ્લેખ આપણે ફકરામાં થયો તો વિન્ડો નીચે અંડરલાઈન કરવાની છે. કરજો, વિન્ડો નીચે અંડરલાઈન કરજો. ત્યારબાદ રૂફ. રૂફ આપેલું છે, છાપરું. તો જુઓ, ઉલ્લેખ થયો છે રૂફનો? ના, રૂફનો ઉલ્લેખ થયો નથી, તો રૂફ નીચે અંડરલાઈન કરવાની નથી. ત્યારબાદ પિંક બોર્ડ. ગુલાબી બોર્ડ. ના, આવો શબ્દ પણ આપણે ક્યાંય ઉલ્લેખ કરેલ છે નહીં. આગળ જોઈએ, કપબોર્ડ. કબાટ. હા, કપબોર્ડ છે એનો ઉલ્લેખ આપણે ફકરામાં જોયો હતો, તો કપબોર્ડ નીચે તમે અંડરલાઈન કરજો. કપબોર્ડ નીચે અંડરલાઈન કરવાની છે. આગળ જોઈએ, નિયર. નિયર એટલે નજીક અથવા તો પાસે. હા, એનો ઉલ્લેખ તો આપણે અહીંયા પણ કર્યો હતો, તો એના નીચે અંડરલાઈન કરજો. નિયર નીચે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ બાજુની લાઈનમાં આવી ટ્યુબલાઇટ. ટ્યુબલાઇટ આપેલી છે. ના, ટ્યુબલાઇટનો ક્યાંય આપણે ઉલ્લેખ જોયો નથી. ત્યારબાદ જોઈએ સીલિંગ. સીલિંગ એટલે છત. હા, છતની વાત થઈ હતી, તો સીલિંગ ઇઝ વ્હાઇટ. છત કેવી? સફેદ કલરની છે. આવું આવ્યું હતું ફકરામાં, તો અંડરલાઈન કરજો. સીલિંગ નીચે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ છે પેન્સિલ બોક્સ. પેન્સિલ બોક્સનો ઉલ્લેખ થયો છે? ના, ફકરામાં ક્યાંય ઉલ્લેખ થયો નથી, તો અંડરલાઈન નહીં કરવાની આપણે. પછી જોઈશી યલો. પીળો કલર. ઉલ્લેખ થયો ક્યાંય ફકરામાં? ના, યલો ઉલ્લેખ થયેલ નથી, તો આપણે અંડરલાઈન કરશું નહીં. બેન્ચ. હવે બેસવાની બેન્ચની વાત કરેલી છે. જુઓ, છે ક્યાંય ઉલ્લેખ બેન્ચનો? હા, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ વર્ગમાં પહેલી બેન્ચ ઉપર બેઠો હતો, તો બેન્ચનો ઉલ્લેખ તો થયો જ છે, તો બેન્ચ નીચે બધાએ અંડરલાઈન કરવાની છે. હાલો આગળ જોઈએ, ડોર. ડોર એટલે શું થશે? દરવાજો. ડોર એટલે દરવાજો. એનો ઉલ્લેખ થયો તો કે હા, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. છેલ્લા જ વાક્યમાં ઉપયોગ થયો એનો, તો ડોર છે એના નીચે તમારે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ જોઈએ પિક્ચર બુક. ચિત્રની બુક. ના, આવો ક્યાંય આપણે ઉલ્લેખ કર્યો નથી, તો પિક્ચર બુક નીચે અંડરલાઈન આવશે નહીં. આગળ જોઈએ બેલ. બેલની વાત છે, ઉપયોગ થયો હોય ક્યાંય? ના, ક્યાંય ઉપયોગ કર્યો નથી, તો આપણે અંડરલાઈન નહીં કરી. ગ્રીન શબ્દ છે એ ફકરામાં ક્યાં આવ્યો છે? હા, બુલેટિન બોર્ડ છે. બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું હતું, તો આપણે અંડરલાઈન કરશું. આ શબ્દ ફકરામાં આવી ગયેલ છે. આગળ જોઈએ બ્રાઉન. બ્રાઉન શબ્દ ઉલ્લેખ થયો તો ફકરામાં? હા, થયો તો નીચે અંડરલાઈન કરજો, બ્રાઉન નીચે. ત્યારબાદ છે ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું. ઉલ્લેખ થયો તો ફકરામાં? ના, ફકરામાં ક્યાંય આવેલું છે નહીં. હવે જોઈએ સ્ટોરી બુક. તો સ્ટોરી બુક એટલે વાર્તાની બુકની વાત થઈ હતી ફકરામાં ક્યાંય? શબ્દ આવ્યો તો? હા, સ્ટોરી બુકનો એકવાર ઉલ્લેખ થયો તો સ્ટોરી બુક નીચે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ જોઈએ સ્કૂલ. સ્કૂલનો વાત થયો તો? ના, હિતુસ ક્લાસરૂમ આવ્યું છે, પણ સ્કૂલનો ક્યાંય ઉલ્લેખ થયો નથી, તો સ્કૂલ નીચે અંડરલાઈન આવશે નહીં. સ્મોલ. નાનું. ક્યાં થયો ફકરામાં શબ્દનો ઉલ્લેખ? ના, નથી થયો, તો સ્મોલ નીચે અંડરલાઈન કરશી નહીં. ફ્રેમ. આવ્યો છે ક્યાંય શબ્દ? હા, વિન્ડોમાં આવ્યો તો શબ્દ. બરોબર, જે બારી છે એની ફ્રેમની વાત કરી હતી, ત્યારે શબ્દનો ઉલ્લેખ થયો તો અંડરલાઈન કરજો. ફ્રેમ નીચે અંડરલાઈન આવશે. ત્યારબાદ જોઈએ કાઇટ. કાઇટ એટલે થશે પતંગ. કાઇટ એટલે થશે પતંગ. કાઇટનો ઉલ્લેખ થયો છે આપણે ક્યાંય? ના, ફકરામાં કાઇટ શબ્દ છે આવેલ નથી, તો આપણે અંડરલાઈન નહીં કરી. ત્યારબાદ છે બ્લેકબોર્ડ. હા, આ શબ્દ વારંવાર આવેલો છે, તો બ્લેકબોર્ડ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ છે ટીચર. તો ટીચર તો છે એ મેન વસ્તુ છે, કારણ કે શિક્ષકની વાત ઘણીવાર કરવામાં આવી હતી, તો એના નીચે અંડરલાઈન કરવાની છે. હવે જુઓ બિગ. મોટું. તો એનો ઉલ્લેખ થયો છે ક્યાંય? હા, બિગ છે એનો ઉલ્લેખ આપણે એકવાર થયો હતો કે હિતુનો જે રૂમ છે એ કેવો છે? મોટો છે, તો બિગ નીચે અંડરલાઈન કરજો. ત્યારબાદ હવે જો, હવે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. હવે તમને બે કોષ્ટક આપેલા છે તમારી પાઠ્યપુસ્તકની અંદર. એક છે ફકરામાં આવેલ શબ્દ, અને બીજા એવા છે કે ફકરામાં ન આપેલ શબ્દ. તો ઉપર તમને જે માહિતી આપી હતી આપણે, બરોબર, એમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરી હતી એ કેવા શબ્દ હતા? ફકરામાં આવેલા શબ્દો હતા. તો એ તમારે ક્યાં લખવાના છે? ફકરામાં આવેલ શબ્દ તમને આપેલા છે ઉપર, એમાં લખવાના છે. અને બાજુમાં જે આપેલું છે કે ફકરામાં ન આવેલ શબ્દો, એ તમારે જમણી બાજુ લખવાનું છે. તો
તો ચાલો મિત્રો, આ તમારે અત્યારે પ્રેક્ટિસ કરવાની છે, પછી આપણે અહીંયા લખાવીશું. તો ચાલો જાતે પ્રેક્ટિસ કરો. પહેલા એવા શબ્દ લખો કે જે ફકરામાં આવેલા છે, પછી એવા શબ્દ લખવાના છે કે જે ફકરામાં આવેલ નથી. ચાલો ટ્રાય કરો હાથે.